સૌથી વધારે રકમ ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્કને મળી છે। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલની 17મી સિઝન માટે આજે દુબઈની અંદર મિની ઓક્શન ચાલી રહ્યું છે અને સૌથી વધારે રકમ ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્કને મળી છે 24.75 કરોડ રૂપિયા અને કેકેઆરે આ ખેલાડીને ખરીદી લીધો છે। બીજા કયા ખેલાડીઓને કેટલી કિંમત મળી એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આઈપીએલ માટે ખેલાડીઓ કેટલા રૂપિયામાં ખરીદાયા એ પહેલા તમારી સાથે આઈપીએલના ઓપ્શન વિશેની થોડીક વાત કરી લઈએ। તો 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ ઓપ્શન માટે અને બીસીસીઆઈએ 333 જેટલા ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કર્યા છે। આઈપીએલ 2024 દુબઈના કોલા એરિના ખાતે અત્યારે ચાલી રહ્યું છે અને પહેલીવાર એવું બન્યું છે કે વિદેશની અંદર આઈપીએલનું ઓક્શન થઈ રહ્યું હોય। બીજું પહેલીવાર એ વાત પણ બની છે કે જે ઓક્શનર છે, જે ઓક્શનના નામ ને બધું જે બોલે છે, જેમ કહેવાય કે બોલી બોલનાર પણ પહેલી વખત આઈપીએલના ઇતિહાસમાં એવું બન્યું છે કે એનું કામ એક મહિલાને સોંપવામાં આવ્યું છે જેનું નામ છે મલ્લિકા સાગર। મલ્લિકા સાગર 2001 થી ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં ઓક્શનર તરીકે કામ કરતા હતા અને એમને અત્યારે લગભગ 23 વર્ષનો ઓક્શનનો અનુભવ છે। એમણે પ્રો કબડ્ડી લીગ ટીમમાં પણ ઓક્શનર તરીકે કામ કર્યું છે। એટલે આ વખતે પહેલી વખત એક મહિલાને આઈપીએલમાં ઓક્શનની જવાબદારી સોંપવામાં આવી છે। હવે ખેલાડીઓની વાત કરીએ। સૌથી વધારે કિંમત મળી છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ અને મિચેલને ખરીદવા માટે કેકેઆર અને ગુજરાત વચ્ચે જબરજસ્ત ટક્કર ચાલી હતી, પરંતુ આખરે મિચેલ સ્ટાર્કને ખરીદવામાં કેકેઆર સફળ રહી હતી। મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી છે કે હમણાં તમને ખ્યાલ હશે કે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023 યોજાયો, તેમાં સૌથી વધારે વિકેટ લેનાર ફાસ્ટેસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક હતો, જેણે 60 વિકેટ લીધી હતી। બીજી સૌથી વધારે રકમ જેને મળી છે એ પેટ કમિન્સ છે, એ પણ ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે અને સનરાઇઝર હૈદરાબાદે એને 20.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે। ત્રીજો છે ડેરિલ મિચેલ, એ ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે અને સીએસકેની ટીમે એને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે। ભારતમાં સૌથી વધારે રકમ કોઈને મળી હોય તો હર્ષલ પટેલને મળી છે। હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે। આમાં પણ એવું બન્યું, હર્ષલ પટેલમાં પણ એવું બન્યું કે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે છેલ્લે સુધી ખેંચતાણ ચાલુ રહી હતી, પરંતુ આખરે પંજાબ કિંગ્સે 11.75 કરોડમાં હર્ષલ પટેલને ખરીદી લીધો હતો। બીજો એક ખેલાડી છે શિવમ માવી, એ પણ ટીમ ઇન્ડિયાનો ખેલાડી છે, એને લખનૌની ટીમે 6.40 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે। ભારતના ખેલાડી ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે। બીજો એક ખેલાડી છે અલ્જાસ જોસેફ, એને આરસીબીએ 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને આ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે। બીજો એક ખેલાડી છે ગેરાલ્ડ કોઝી, જેને મુંબઈ ઇન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે। આ સાઉથ આફ્રિકાનો ખેલાડી છે। દર્શક મિત્રો, તમે આઈપીએલની રાહ જોતા જશો। હવે આ ઓક્શનની શરૂઆત થઈ છે એટલે આગામી 2024ની અંદર આઈપીએલની શરૂઆત થશે અને લાંબી એની પણ ઇનિંગ્સ ચાલશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।